નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। ભરૂચમાં મૂળ ભાવનગરની મહિલા કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી ગયો। અમદાવાદમાં સાસંદના ભત્રીજાએ પારિવારિક ઝઘડામાં પત્નીને ગોળી મારી, પોતે પણ આત્મહત્યા કરી। ચાંદીમાં ટ્રેન્ડિંગની શરૂઆતમાં 12,700નો કડાકો જોવા મળ્યો, સોનું પણ 3,000 થી વધુ તૂટ્યું। અમદાવાદમાં પબજી ગેમની અદાવતમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા, 2 આરોપીઓની ધરપકડ કરાઈ। દેશભરમાં વેચાતી 167 દવાઓના નમૂના ફેલ થયા, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યો એલર્ટ। 1984ના શીખ વિરોધી રમખાણો સંબંધિત એક કેસમાં કોંગ્રેસ નેતા સજ્જન કુમાર નિર્દોષ જાહેર કરાયા। સુરેન્દ્રનગરમાં જમીન માલિકને અપાતી સહાયના 30% રકમ ખેત મજૂરને ચૂકવવાની માંગ કરવામાં આવી। સુરેન્દ્રનગરમાં થાનગઢના ખાખરા થળમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ। સુરેન્દ્રનગરના થાન પોલીસ મથકમાંથી આરોપી મહંત રામદાસ ફરાર થઈ ગયા। અમદાવાદમાં 2 વ્હીલરમાં એમડી ડ્રગ્સની હેરાફેરી કરતા માતા પુત્રની ધરપકડ કરાઈ, ₹7.74 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। અમદાવાદ એસઆઈઆર શંકાના ઘેરામાં 10 લાખ મતદારોના નામ કમી કરાશે, ફોર્મ 7ના દુરુપયોગનો આરોપ જોવા મળ્યો। સુરેન્દ્રનગરના હળવદમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણો પર જેસીબી ફેરવી દેવાયું। સુરેન્દ્રનગરના ચુડાના નવી મોરવાડ નજીક જામનગર જતો ₹57.60 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો। સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ અમદાવાદમાં અગ્રેસિવ ઇન્ફેક્ટેડ ડોગને અલગ રાખવા ડોગ શેલ્ટર કેન્સલ ખરીદાશે। ગાંધીનગરમાં ચૌધરી કોલેજમાં ભણતી 19 વર્ષીય વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાધો, તંત્રમાં દોડધામ મચી। અમદાવાદમાં પાલતુ કૂતરાનું રજીસ્ટ્રેશન નહીં કરાવનારા પાલતુ કૂતરાના માલિક સામે પોલીસ ફરિયાદ નોંધાવવા કયાવત શરૂ કરાઈ। અમદાવાદના આશારામ આશ્રમ પર બુલડોઝર ફરશે, ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખી ગેરકાયદે બાંધકામો હટાવાશે। અમદાવાદ બાવળાના મેમર ગામે કંપનીની ચીમની પર કર્મચારીએ ફાંસો ખાધો, આપઘાતનું કારણ અકબંધ જોવા મળ્યું। અમદાવાદ કોર્પોરેશનના ઇજનેરોની બુદ્ધિનું પ્રદર્શન, સીજી રોડ ઉપર 18 મીટરનો રોડ 9 મીટરનો બનતા કામગીરી અટકાવાઈ। અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ 2030 પહેલા આશારામ આશ્રમના ગેરકાયદેસર દબાણોને તોડવા તખ્તો તૈયાર કરાયો। અમદાવાદમાં 95 વર્ષ પહેલા બંધાયેલી શહેરની ઐતિહાસિક વર્સિસ હોસ્પિટલમાં ઇન્ડોર પેશન્ટની સંખ્યા હવે ઘટીને 203 જ રહેશે। આણંદ મહુધા ચોકડી પર આવેલો મુસાફર બંગલો જર્જરિત હાલતમાં જોવા મળ્યો, તંત્રના આંખ આડા કાન જોવા મળ્યા। ભાવનગર વેરાવળથી બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે। અમદાવાદના નવરંગપુરામાં મોબાઈલ શોપમાં 2 કર્મચારીઓએ કરી ચોરી, 6 ફોન ચોરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા। અમદાવાદમાં સંબંધીને જેલ ભેગા કરવાનો ખતરનાક પ્લાનિંગ, ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવવાના ષડયંત્રમાં 2ની ધરપકડ કરાઈ। આણંદમાં કન્ટેનરની ટક્કરે બાઇક પર જતા દંપતીનું મોત થયું, પૌત્રના જન્મની ખુશી માતમમાં ફેરવાઈ। આણંદમાં 36 વીઘા સરકારી ગૌચરમાં જમીનના છેડે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। નડિયાદમાં કેનાલથી ડી માર્ટ અને પીજ રોડથી પીપલગ રોડ સુધીની કામગીરી વેગીલી બની। આણંદ સોજિત્રા રોડ પર આવેલા સ્વયં શેફાયર કોમ્પ્લેક્સની 57 દુકાનો સીલ કરાઈ। ભાવનગરના જાળિયા ગામના બસ સ્ટેન્ડ નજીક એસટી બસે મહિલાને અડફેટે લેતા મોત થયું। આણંદના વિદ્યાનગર ખાતે સ્પા સેન્ટર ચલાવતી મહિલા સહિત 9 લોકો સાથે છેતરપિંડી થઈ। આણંદની અલ ફલાહ ટૂર્સ દ્વારા ઉમરાહના બહાને 58 યાત્રિકો સાથે ₹35.85 લાખની છેતરપિંડી થઈ। ભાવનગરમાં ધંધુકા ધોલેરા પંથકના 142 વીજ કનેક્શનમાં 83.90 લાખની ચોરી ઝડપાઈ। નડિયાદ સ્ટેશન રોડ ઉપર એસટી બસ ખોટકાતા જતા ટ્રાફિક જામ થયો। ભાવનગરમાં અજાણ્યા વાહન અને બુલેટ અથડાતા યુવાનનું મોત થયું। વડોદરામાં 10 લાખનો લૂંટ કેસ જોવા મળ્યો, વારસિયામાં લૂંટાયેલા વેપારીએ ફોરેન કરન્સી ટ્રેડિંગનું લાયસન્સ રિન્યુ કર્યું ન હતું। ચોટીલામાં ડિમોલેશન માટે તંત્રનો માર્ગ મોકળો જોવા મળ્યો, હાઈકોર્ટે તમામ પિટિશન ભગાવી।
ભાવનગરમાં જોગીવાડની ટાંકી પાસે ટ્રક અડફેટે આવી જતા બાઇક સવારનું સ્થળ પર મોત થયું. સુરેન્દ્રનગરમાં ઓવરટેક કરવાની લાઈનમાં ટ્રકે ટ્રેક્ટરને ટક્કર મારતા અકસ્માત થયો. આણંદમાં પૂરપાટ આવતી ઇકો કારની ટક્કરે રોડ ક્રોસ કરી રહેલી મહિલાનું મોત નીપજ્યું. વડોદરા ફાયર સેફટી સિસ્ટમ માટે યુનિવર્સિટીને 27 કરોડની ગ્રાન્ટ આપવામાં સરકારના અખાડા જોવા મળ્યા. વડોદરામાં પત્નીની હત્યા કરી ફરાર થયેલો પતિ 25 વર્ષ બાદ યુપીથી ઝડપાયો. વડોદરાના તરસાલી બ્રિજ પાસેથી 21.30 લાખનો દારૂ ભરેલો ટેમ્પો પકડાયો. તોફાની તેજીની અસર જોવા મળે. શહેરમાં સોના ચાંદીના દાગીનાની ખરીદીમાં 50% સુધીનો ઘટાડો જોવા મળ્યો. વડોદરામાં મોપેડની ડિક્કીમાંથી રોકડા 37,000ની ચોરી કરનાર શખ્સ પકડાયો.